રોડ પર શ્વાનને બચાવવા જતા કારમાં લાગી આગ, જો કે કારમાં સવાર દંપતીનો થયો છે આ બાદ બચાવ। વાપીના છરવાડા વિસ્તારમાં ચોંકાવનારો અકસ્માત સર્જાયો, જેમાં રોડ પરથી પૂર ઝડપે પસાર થતી એક કાર ચાલકે બાઇક ચાલકને બચાવવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને બેકાબુ થયેલી કાર સીધી જ ધડાકા સાથે રોડની બાજુમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ। કારની જોરદાર ટક્કરને કારણે વીજ થાંભલા સાથે ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત થઈ ગયું। અકસ્માતને પગલે હાઈ વોલ્ટેજ વીજ લાઇનના વાયરો પણ આ કાર પર પડ્યા હતા। જો કે આ ઘટનામાં કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો। આ બનાવ બાદ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ। જાણ થતાં જ વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વીજ પ્રવાહ બંધ કરી અને કાર પર પડેલા વાયરોને હટાવી પુરવઠો યથાવત કરવા પ્રયાસ કર્યો। આ તરફ શ્વાનને બચાવવા જતા કાર ભડભડ સળગી ઉઠી। ડભોઈ વડોદરા રોડ પર શ્વાનને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાઈ હતી। ટક્કર બાદ કારમાં આગ લાગી હતી, જો કે કારમાં સવાર દંપતીને સામાન્ય ઈજાઓ જ થઈ હતી। અકસ્માત બાદ દંપતીને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા। દંપતી ડભોઈથી વડોદરા તરફ જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો। ડ્રિંક એન્ડ ડ્રાઈવની મુહિમના દાવા પોકળ બની રહ્યા છે। અમદાવાદમાં નશાખોર ચાલકે અકસ્માત સર્જ્યો। અમદાવાદ દાણી લીમડામાં નશામાં ધૂત બેકાબુ કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને મંદિર સાથે કારને અથડાવી દીધી હતી। આ બનાવ બાદ લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। તો સ્થાનિકોના મતે ચાલક નશામાં હતો। આ બનાવ બાદ પોલીસે ચાલક સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવની કલમો હેઠળ ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે। તો કચ્છના ભચાઉ નજીક ઓવરબ્રિજ નજીક ટ્રેલર પલટી મારી, જેમાં 2 લોકો ઘાયલ થયા। લોખંડના ભારે સામાન લઈ જતા વાહનના અકસ્માતથી થોડા સમય માટે વાહન વ્યવહાર અટવાયો હતો। સોસાયટીમાં સ્માર્ટ વીજ મીટર ભડકે વળ્યા અને ગ્રામજનોના શ્વાસ અદ્ધર થયા। સ્માર્ટ વીજ મીટર ભડકે વળ્યા, રહીશોના જીવ તાળવે ચોંટ્યા। ભરૂચના અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે આવેલી શ્રીજી દર્શન કોમ્પ્લેક્સમાં ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। રહીશોનો આક્ષેપ છે કે સ્માર્ટ વીજ મીટર લગાવતા હતા ત્યારે વીજ વાયરો કાળજીપૂર્વક લગાવ્યા નહોતા અને તેને લઈને સ્થાનિકોએ જાણ પણ કરી હતી, પરંતુ ડીજીવીસીએલના કર્મચારીઓએ વાયરોને લટકાવી દીધા હતા। સ્થાનિકોએ આ અંગે કોન્ટ્રાક્ટર પરના માણસોને રાખ્યા હોવાની દાવો કર્યો છે અને દ્રશ્યોમાં પણ દેખાઈ આવે છે કે આ સ્માર્ટ મીટર આગ લાગ્યા બાદ 24 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો, જેના કારણે આગ ઓગતી ગરમીમાં લોકોને મજબૂરીવશ બીજે રહેવા જવું પડ્યું હતું। વીજ સ્માર્ટ મીટરમાં આગના બનાવમાં જાનહાનિ તો થઈ નથી, પરંતુ હવે યુદ્ધના ધોરણે ફરી મીટરો લગાવી અને વીજ પુરવઠો કાર્યરત કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। પીએસઆઈની લેખિત પરીક્ષા પૂર્ણ થઈ, જો કે સરળ પ્રશ્નો પૂછાતા મેરિટ ઊંચું જવાની અપેક્ષા છે। પીએસઆઈની લેખિત પરીક્ષાનું પ્રથમ પેપર લેવાયું। સરળ પ્રશ્નો પૂછાતા ઉમેદવારોએ કહ્યું મેરિટ ઊંચું જશે। ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યા માટેની લેખિત પરીક્ષા યોજાઈ। અમદાવાદ, વડોદરા અને સુરતની કુલ 340 સેન્ટરમાં કુલ 1,02,900